તમને ખબર છે હવેલી નામ કેવી રીતે પડ્યું અને હવેલી શબ્દનો અર્થ શું છે? તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાચાર્ય મહારાજ, જે પુષ્ટિ માર્ગના સ્થાપક અને તેમના પુત્ર વિઠ્ઠલનાથજીએ આ પરંપરા સ્થાપી હતી. તેમણે કહ્યું હતું કે શ્રીનાથજી દેવ નથી, ઘરના લાલા છે. એટલે કે રાજ મંદિર નહીં, દેવાલય પણ નહીં, ઘર જેવી વસાહત એટલે કે હવેલી. આ રીતે હવેલીનું નામ પડ્યું. અને હવેલી શબ્દનો અર્થ એટલે કે સમૃદ્ધ, વિશાળ રહેવા માટેનું ઘર. રાજાઓ અને શ્રેષ્ઠીઓ માટે આ વપરાતો શબ્દ છે. એટલે શ્રીનાથજી માટે રહેવાનું ઘર, જ્યાં ભોજન, રસોડું, શયનકક્ષ, કીર્તન સેવા માટેની જગ્યા, આ બધું ઘરની રીતે રચાયું. એટલે નામ પડ્યું હવેલી. શું તમને ખબર હતી? એક વાતને ફોલો જરૂર કરતા જજો. અને હા, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. જય શ્રી કૃષ્ણ.